આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર ચાતુર્માસમાં આપને શ્રીમદ ભાગવતના દશમ સ્કંધની કથા સાંભળશું। અધ્યાય 43। શ્રી શુકદેવજી બોલ્યા, હે શત્રુતાપન રાજા। પછી શ્રીકૃષ્ણ તથા બળદેવજી આગલે દિવસે જ પોતાનું નિર્દોષપણું પ્રકટ કરી મલ્લોના દુંદુભીને નગારાનો અવાજ સાંભળી તે જોવાને મલ્લોના અખાડા પાસે ગયા। ત્યાં મલ્લોના અખાડાના દ્વારમાં આવતાં શ્રીકૃષ્ણે મહાવતે હાંકેલા કુવલયાપીઠ હાથીને ઊભેલો જોયો। તરત જ શ્રીકૃષ્ણે વેગ બાંધી વાંકડિયા કેશ બરાબર સમા કરી મેઘ જેવી ગંભીર વાણીથી હાથીના મહાવતને કહ્યું, ઓ મહાવત! અલ્યા ઓ મહાવત! તું અમને બંનેને અંદર જવાનો રસ્તો આપ। અહીંથી ખસી જા, વિલંબ કરમાં, નહીં તો હમણાં હાથી સાથે તને યમલોકમાં પહોંચાડીશ। એમ શ્રીકૃષ્ણે મહાવતનો તિરસ્કાર કર્યો એટલે તેણે કોપાયમાન થઈ અંકુશ વગેરેથી કોપાવેલા હાથીને શ્રીકૃષ્ણે મારી નાખવા તેમના તરફ હાંક્યો। તે કાળ મૃત્યુ તથા યમરાજ જેવો હતો। શ્રીકૃષ્ણ તરફ વેગથી ધસી જઈ તે હાથીએ તેમને સૂંઢથી પકડ્યા, પણ શ્રીકૃષ્ણ તેની સૂંઢ માંગથી છટકી જઈ તેને મુઠ્ઠી મારી તેના ચારે પગની વચ્ચે છુપાઈ ગયા। એટલે શ્રીકૃષ્ણને નહીં જોતો છતાં નાકથી જોનારો હાથી અત્યંત ક્રોધાયમાન થયો। તેણે શ્રીકૃષ્ણને ફરી સૂંઢમાં પકડ્યા, પણ શ્રીકૃષ્ણ બળથી તેની સૂંઢ માંગથી નીકળી ગયા અને ગરુડ જેમ સર્પને પકડીને ઘસડે તેમ શ્રીકૃષ્ણે રમત માત્રમાં તેનું પૂંછડું પકડી તે મહાબળવાન હાથીને 25 ધનુષ્ય જેટલો દૂર ઘસડી ગયા। જેમ બાળક ગાયના વાછરડાનું પૂંછડું પકડી તેની પાછળ ફરે તેમ શ્રીકૃષ્ણ પોતાને પકડવા માટે ડાબા જમણા ફરતા તે હાથીની પાછળ ડાબા જમણા ફરવા લાગ્યા। પછી શ્રીકૃષ્ણ હાથીની સામે જઈ હાથીને થપ્પડ મારી ચોતરફ ખૂબ દોડવા લાગ્યા અને પગલે પગલે તે હાથીથી સ્પર્શ કરાતા તેને જમીન પર પાડવા લાગ્યા। વળી દોડતા ભગવાન રમતમાં જ પૃથ્વી પર પડી જઈ એકદમ પાછા ઊભા થઈ જતા। એટલે એ હાથી ભગવાનને પૃથ્વી પર પડી ગયેલા માની ક્રોધથી દાંત વડે પૃથ્વી પર પ્રહાર કરતો। એમ ગુમવા વગેરેથી પોતાનું પરાક્રમ નાશ પામ્યું। એટલે તે મહાન હાથી અત્યંત કોપી ઉઠ્યો અને મહાવતના હાંકવા પ્રમાણે રોષથી શ્રીકૃષ્ણ સામે દોડ્યો। ભગવાન શ્રીકૃષ્ણે સામે ધસી આવતા તે હાથીની સામે જઈને હાથથી તેની સૂંઢ પકડી તેને ભોંય ઉપર પાડ્યો ને પડેલા તે હાથીને સિંહની પેઠે રમત માત્રમાં પગથી દબાવી તેનો એક દાંત ઉખેડી કાઢી તે દાંત વડે જ તે હાથીને તથા મહાવતને શ્રીહરિએ મારી નાખ્યા। પછી મરેલા તે હાથીને છોડી ભગવાને હાથમાં તે હાથીનો દાંત રાખી મલ્લોના અખાડામાં પ્રવેશ કર્યો। એ વખતે ભગવાને હાથીનો દાંત ખભા પર રાખ્યો હતો। લોહીના અને મધના છાંટાઓથી ભગવાનનું શરીર ચોતરફ છંટાઈ ગયું હતું અને તેમના મુખ કમળ ઉપર પરસેવાના ટીપાં આવી રહ્યા હતા, જેથી તે શોભતા હતા। પછી હે રાજન, કેટલાક ગોવાળિયાઓથી વીંટાયેલા બળદેવ અને શ્રીકૃષ્ણ હાથી દાંતનું ઉત્તમ આયુધ હાથમાં રાખી મલ્લોના રંગ મંડપમાં દાખલ થયા। મોટા ભાઈ સાથે ત્યાં રંગ મંડપમાં પધારેલા શ્રીકૃષ્ણ મલ્લોને વજ્ર જેવા જનમેદનીને મહાપુરુષ રૂપે, સ્ત્રીઓને મૂર્તિમાન કામદેવ રૂપે, ગોવાળિયાઓને સ્વજન તરીકે, દુષ્ટ રાજાઓને શાસક રૂપે,
માતા પિતાને, બાળક રૂપે, કંસને, મૃત્યુ રૂપે, અજ્ઞાનીઓને, વિરાટ રૂપે, યોગીઓને, પરમ તત્વ રૂપે, અને યાદવોને પરમ દેવરૂપે જણાયા હતા. મલ્લો માંગ રૌદ્ર સ્વરૂપે, પુરુષો માંગ અદ્ભુત રસરૂપે, સ્ત્રીઓ માંગ શૃંગાર રસ રૂપે, ગોવાળિયાઓ માંગ હાસ્ય રસ રૂપે, દુષ્ટ રાજાઓ માંગ વીર રસ રૂપે, માતા પિતાઓ માંગ દયા રસ રૂપે, કંસ માંગ ભયાનક રસ રૂપે, અજ્ઞાનીઓ માંગ બીભત્સ રસ રૂપે, યોગીઓ માંગ શાંત રસ રૂપે અને યાદવો માંગ સપ્રેમ ભક્તિ રસ રૂપે શ્રીકૃષ્ણ પ્રકટ્યા હતા. હે રાજન, કંસ શૂરો હતો, પણ કુવલયાપીડ હાથીને મરાયેલો જોઈને તે બંને ભાઈઓને દુર્જય માની અત્યંત ભયભીત બન્યો. મલ્લોના રંગ મંડપમાં આવેલા તે બંને ભાઈઓ મોટી ભુજાવાળા અને વિચિત્ર વેશ, અલંકાર, પુષ્પમાળા તથા વસ્ત્રો ધારણ કરતા હોય ઉત્તમ વેશ ધરતા બે નટ જેવા શોભતા હતા, અને પોતાની કાંતિ વડે જોનારાઓના મન હરતા હતા. હે રાજન, બેઠકો ઉપર બેઠેલા નગરવાસી અને દેશવાસી મનુષ્યોના નેત્રો તથા મુખો તે બંને ઉત્તમ પુરુષોને જોતા જ અતિ હર્ષના વેગથી પ્રફુલ્લ બન્યા, અને તેમને જોવામાં જાણે એ લોકો તૃપ્ત જ ન થતા હોય તેમ નેત્રોથી જાણે પીતા હોય, જીભ વડે ચાટતા હોય, નાક વડે સૂંઘતા હોય અને બાહુઓ વડે બેઠતા હોય તેવા લાગતા હતા. શ્રીકૃષ્ણ બળદેવના રૂપ, ગુણ, માધુર્ય તથા ધૃષ્ટતાએ તે લોકોને જાણે યાદ કરાવ્યું હોય તેમ તેઓ જોયા અને સાંભળ્યા પ્રમાણે પરસ્પર તેમના પરાક્રમોનું વર્ણન કરવા લાગ્યા. આ બંને સાક્ષાત ભગવાન શ્રીહરિ નારાયણના અંશ વડે અહીં વસુદેવને ઘેર અવતર્યા છે. આ શ્રીકૃષ્ણ દેવકી માં જ જન્મ્યા છે, પરંતુ તેમને ગોકુળમાં લઈ જવામાં આવ્યા હતા. આટલા સમય સુધી નંદને ઘેર ગુપ્ત રહી મોટા થયા છે. આ શ્રીકૃષ્ણે પૂતના, તૃણાવર્ત દાનવ, યમલાર્જુન વૃક્ષ, શંખચૂડ યક્ષ, કેશી દૈત્ય, ધેનકાસુર અને બીજા પણ અઘાસુર વગેરેનો નાશ કર્યો છે. તેમને ગોવાળિયા સહિત ગાયોને દાવા નળથી છોડાવી છે. કાલીય નાગને વશ કરી યમુના માંગથી કાઢ્યો છે. ઇન્દ્રને મદરહિત કર્યો છે. 7 દિવસ સુધી એક હાથે ગોવર્ધન પર્વત ધર્યો છે, અને વરસાદ, વાયુ તથા વજ્ર જેવા કડાકાઓથી ગોકુળનું રક્ષણ કર્યું છે. ગોપીઓ આ શ્રીકૃષ્ણના નિત્ય હાસ્ય દર્શનવાળા મુખને જોતી આનંદપૂર્વક સહજ રીતે જ અનેક જાતના તાપો દૂર કરે છે. વિદ્વાનો કહે છે કે આ શ્રીકૃષ્ણે રક્ષેલો આ યદુવંશ અત્યંત પ્રખ્યાત થશે, અને લક્ષ્મી, યશ તથા મોટાઈને પામશે. કમળ સમાન નેત્રવાળા પેલા સુંદર બળરામ તે આ શ્રીકૃષ્ણના મોટા ભાઈ છે. એમણે પ્રલંબાસુર, વત્સાસુર તથા બકાસુર વગેરેને માર્યા છે. લોકો એમ કહેતા હતા અને વાજાંગ વાગતા હતા. ત્યારે ચાણૂર મલ્લે શ્રીકૃષ્ણને તથા બળરામને સંબોધીને આ વાક્ય કહ્યું: ઓ નંદપુત્ર કૃષ્ણ, ઓ બળરામ, તમે બંને વીર પુરુષોમાં માન્ય ગણાઓ છો, અને બાહુ યુદ્ધ, મલ્લ યુદ્ધ કરવામાં કુશળ છો. તે સાંભળી તમારું યુદ્ધ જોવાની ઈચ્છાથી રાજાએ તમને બોલાવ્યા છે. જે પ્રજાઓ મન, વચન અને કર્મથી રાજાનું પ્રિય કરે છે તે કલ્યાણ પામે છે, પરંતુ વિરુદ્ધ વર્તે છે તો દુઃખી થાય છે. ગાયો અને વાછરડાનું પાલન કરતા ગોવાળિયા વનોમાં નિત્ય આનંદમાં રહી મલ્લ યુદ્ધની ક્રીડા કરતા ગાયો ચારે છે. માટે તમે અને અમે રાજાનું પ્રિય કરીએ. રાજા સર્વ પ્રાણીમય ગણાય છે, તેથી રાજા પ્રસન્ન થશે તો સર્વ પ્રાણીઓ
આપના ઉપર પ્રસન્ન થશે. તે સાંભળી શ્રીકૃષ્ણે મલ્લયુદ્ધ પોતાને પ્રિય માની ચાણૂરના વચનને અભિનંદન આપી દેશકાળને યોગ્ય વચન બોલ્યા. વનમાં ફરનારા અમે અને તમે ભોજરાજ કંસની પ્રજા છીએ. તેથી આપણે નિત્ય તેમનું પ્રિય કરવું જોઈએ અને તેમ કરવાથી આપના પર તેમની મોટી કૃપા થશે. પરંતુ અમે બાળક હોઈ અમારા સમાન બળવાળાઓ સાથે મલ્લયુદ્ધ ખેલીશું અને તે મલ્લયુદ્ધ જ યોગ્ય ગણાશે. વળી તેમ છતાં મલ્લ સભાના સભાસદોને અધર્મ લાગશે નહીં. ત્યારે ચાણૂર બોલ્યો, તું અને બળદેવ બાળક નથી, તેમ કિશોર પણ નથી. તમે તો બળવાનો માંગ શ્રેષ્ઠ છો, જેણે 10,000 હાથીનું બળ ધરાવતા કુવલયાપીડ હાથીને રમત માત્રમાં માર્યો છે. તે બાળક કેમ હોઈ શકે? માટે તમારે તો બળવાનો સાથે યુદ્ધ કરવું જોઈએ. એમાં અનીતિ છે જ નહીં. હે કૃષ્ણ, તું મારી સાથે અને મુષ્ટિક બળદેવ સાથે યુદ્ધ કરો. આમ મલ્લો અને શ્રી કૃષ્ણ વચ્ચે વાર્તાલાપ થયો. ઇતિ શ્રીમદ્ ભાગવત મહાપુરાણના દશમ સ્કંધ પૂર્વાર્ધને વિશે 43મો અધ્યાય સમાપ્ત. ને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.